ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત જિલ્લાના બારડોલી તેન ગામે ગોચર ફળિયામાં આવેલ શ્રી ભુવનેશ્વરી માતાજી મંદિરનો 7મો પાટોત્સવની પૂરા ભક્તિએ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। સુરત જિલ્લાના બારડોલી તેન ગામે ગોચર ફળિયામાં વર્ષો અગાઉ શ્રી ભુવનેશ્વરી માતાજી મંદિર હતું। ગૌચર ફળિયાના રહીશો આમ તો સામાન્ય જીવન જીવે છે, ખેતમજૂરી, ઘરકામ તેમજ રોજમદાર તરીકે કામ કરે છે। ફળિયાના રહીશો શ્રી ભુવનેશ્વરી માતાજી પર અપાર આસ્થા ધરાવે છે, ત્યારે સૌએ માતાજીનું ભવ્ય મંદિર બનાવવાનો નિર્ણય કર્યો હતો। ત્યારથી નિત્યક્રમ પ્રમાણે વર્ષ દરમિયાન ઘર દીઠ રોજ 10 રૂપિયા ઉઘરાવી ભેગા થયેલા ભંડોળમાંથી 7 વર્ષ અગાઉ ભવ્ય મંદિરનું નિર્માણ કરી એકતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। શ્રી ભુવનેશ્વરી માતાજીના મંદિરનો 7મા પાટોત્સવ હોય રહીશો દ્વારા પૂરા ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી ઉજવણી કરવામાં આવી હતી। નમસ્કાર, મારું નામ સુદર્શન પ્રકાશચંદ્ર જોશી, રહેવાસી ટેન ગામ પટેલ ફળિયું, રાધાકૃષ્ણ મંદિર। હાલમાં અમારા ટેન ગામની અંદર ITI ની પાસે ગોચર ફળિયું, એમાં જે જૂનું મંદિર હતું પહેલા ભુવનેશ્વરી માતાજીનું, લગભગ 25 થી 30 વર્ષ એ જૂનું મંદિર પછી આ નવું મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું। ને આ મુખ્ય વાત કે નવું નિર્માણ જે કર્યું મંદિરનું, જે બધા અહીંયા ઘણા બધા ભક્તો છે એ સવારથી સાંજ સુધી મજૂરી કરે છે ને એ બધા વ્યક્તિએ 10-10 રૂપિયા રોજ ભેગા કરીને આ નવું મંદિરનું નિર્માણ કર્યું છે। ને આ નવું મંદિરનું નિર્માણ કર્યા પછી 7 વર્ષ થઈ ચૂક્યા છે અને આજે એ ભુવનેશ્વરી માતાજીનો પાટોત્સવ છે ને એ ધામધૂમથી અમે પૂજા યજ્ઞ કર્યો અને સાંજે પણ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। આ રીતે દર વર્ષે પૂજા રાખવામાં આવે અને ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે। પણ મુખ્ય વાત કે અહીંયા રોજ 10-10 રૂપિયા ભંડારાનું આયોજન હોય કે પૂજા હોય કે ગરબા રાસ હોય તો પણ એ બધા વ્યક્તિઓ 10-10 રૂપિયા ઉઘરાવીને આ બધું આયોજન કરે છે। માતાજી અહીંયા બધા જ ભક્તોનું કલ્યાણ કરે ને જે કોઈ એ માતાજી શ્રદ્ધાથી આવે તો માતાજી એમને સારા આશીર્વાદ પણ અર્પણ કરે છે। જય માતાજી। જી, પહેલાં તો મારું નામ સંજયભાઈ પ્રવીણભાઈ ચૌધરી છે ને ટેન ગૌચરના રહેવાસી છે। આજે અમારે જે ભુવનેશ્વરી માતાજીની 7મો પાટોત્સવ સાલગીરા છે તેના માટે અમે સવારે 11 વાગ્યા સુધી પૂજા રાખેલ હતી અને ત્યાર પછી 3 વાગે શોભાયાત્રા છે અને 5 વાગે પ્રસાદીનું આયોજન છે। આ જે મંદિર અત્યારે જે સ્થળ પર અમે મંદિર પર ઉભા રહ્યા છે એ મંદિર નથી પણ ગામવાળાની એક એકતાનો પરિચય છે કે આ મંદિર અમે 10-10 રૂપિયા ગામમાંથી કઢાવીને બધા ગામવાળાના લીધે આ મંદિર અમારું બનેલું છે। 1988-89 આ મંદિરની સ્થાપના થયેલી અને હમણાં આ 7 વર્ષથી અમે નવું મંદિર બનાવ્યું છે। શ્રી ભુવનેશ્વરી માતાજીના મંદિરનો 7મા પાટોત્સવ નિમિત્તે સવારે હવન, પૂજા, શોભાયાત્રા, મહાપ્રસાદી તેમજ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમ ગામના સાંઈ મંદિરથી શ્રી ભુવનેશ્વરી માતાજી મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા। સવારથી જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ માતાજીના દર્શન કરી મહાપ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી। રિપોર્ટર પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ, બારડોલી।